નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો, મહાશિવરાત્રિ એ શિવભક્તો માટે સૌથી પવિત્ર અને શક્તિશાળી રાત માનવામાં આવે છે। શિવપુરાણ અનુસાર આ રાત્રે ભગવાન શિવ અત્યંત પ્રસન્ન હોય છે અને પોતાની કૃપા ભક્તો પર વરસાવે છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિની રાત્રે શિવજી ખુદ ધરતી પર વિહાર કરે છે અને સાચા ભક્તોની મનોકામનાઓ સાંભળે છે। મિત્રો, પરંતુ શું તમે જાણો છો કે આ રાત્રે શિવજીની કૃપા મળવાના કેટલાક સ્પષ્ટ સંકેતો હોય છે? જો આ સંકેતો તમને દેખાય તો સમજી લેવું કે ભોલેનાથની નજર તમારા પર પડી ગઈ છે। મિત્રો, પહેલો સંકેત છે મનમાં અચાનક શાંતિનો અનુભવ થવો। જો મહાશિવરાત્રિની રાત્રે તમને કોઈ કારણ વગર મનમાં શાંતિ અનુભવાય તો તે શિવજીની હાજરીનું સંકેત માનવામાં આવે છે। મિત્રો, બીજો સંકેત છે આંખોમાંથી અચાનક આંસુ આવી જવા। આ આંસુ દુઃખના નથી, પરંતુ ભક્તિ અને ભાવનાના હોય છે। મિત્રો, ત્રીજો સંકેત છે ઓમ નમઃ શિવાય મંત્ર મનમાં આપમેળે ચાલતો રહે। જો તમે કોઈ જાપ ન કરતા હો છતાં મનમાં શિવમંત્ર ગુંજતો રહે તો તે શિવકૃપાનો સંકેત છે। મિત્રો, ચોથો સંકેત છે સપનામાં શિવલિંગ, નંદી કે કૈલાસ પર્વત દેખાવું। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આવા સપના અત્યંત શુભ હોય છે। મિત્રો, પાંચમો સંકેત છે ઘરમાં દીવો પ્રગટાવતા સમયે દીવો લાંબો સમય સુધી શાંત રીતે જળતો રહે। આ દર્શાવે છે કે ઘરમાં સકારાત્મક શક્તિ પ્રવેશ કરી રહી છે। મિત્રો, મહાશિવરાત્રિની રાત્રે જો તમે આ સંકેતોમાંથી કોઈ એક પણ અનુભવ કરો તો સમજી જજો કે શિવજી તમારી પરીક્ષા લઈ ચૂક્યા છે અને હવે આશીર્વાદ આપવા જઈ રહ્યા છે। મિત્રો, હવે જાણીએ આ રાત્રે શિવજીને સૌથી વધુ પ્રસન્ન કરતો સરળ ઉપાય। મહાશિવરાત્રિની રાત્રે બપોર વાગ્યા પછી શિવજીનું નામ લઈ એક દીવો પ્રગટાવો। દીવામાં ઘી ભરો અને દીવો શિવલિંગ અથવા શિવજીના ફોટા સામે રાખો। ત્યારબાદ આંખ બંધ કરીને 11 મિનિટ સુધી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને દિલથી એક જ ઈચ્છા માંગો। શિવપુરાણ કહે છે કે આ સમયે કરેલી પ્રાર્થના ખાલી નથી જતી। મિત્રો, આ રાત્રે ખોટું બોલવું, ક્રોધ કરવો અને કોઈનું અહિત વિચારવું ટાળો, કારણ કે આ રાત્રે કરેલું કર્મ અનેક ગણું ફળ આપે છે। મિત્રો, મહાશિવરાત્રિ એ એક એવી રાત છે જે તમારી કિસ્મત બદલી શકે છે। ફક્ત શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો જરૂરી છે। મિત્રો, જો તમે સાચા દિલથી શિવભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો। વિડિયો પસંદ આવી હોય તો લાઈક કરજો અને આવી જ ધાર્મિક માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। હર હર મહાદેવ।